ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી લોકતંત્રને ખતમ કરવા માટે થઈ અને આ દેશનું ઇલેક્શન કમિશન ભાજપ પ્રેરિત થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે। 4-5 દિવસ પહેલા વિરોધ પક્ષના નેતા લોકસભાના આદરણીય જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરી અને ઇલેક્શન કમિશનની પોલ ખોલવામાં આવી એનાથી સમગ્ર દેશ હર્ષમચી રહ્યો છે। ત્યારે આપણે જો સારું લોકતંત્ર જોતું હોય તો લોકતંત્રમાં સૌથી મજબૂત પાયો ગણાતું ઇલેક્શન કમિશન છે ને જો ઇલેક્શન કમિશન કોઈ પાર્ટીને સમર્પિત થઈ જાય તો આ દેશનું લોકતંત્ર એ ખતરામાં પડી જતું હોય છે। ગઈકાલે તમામ પાર્ટીઓના સાંસદ સભ્યો જે વિરોધ પક્ષમાં છે તમામે ઇલેક્શન કમિશનની જે સમય માંગ્યો હતો પણ ઇલેક્શન કમિશન અત્યારે કોઈ બોલવા માટે તૈયાર નથી। ત્યારે અમે આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ કે ઇલેક્શન કમિશનને જે બોગસ વોટરો એડ કર્યા છે અને જે જેન્યુઅલ વોટરોને કાઢી નાખવાનું કામ કર્યું છે એનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ અને અમે આદરણીય નેતા રાહુલ ગાંધીજી જોડે છે, અમે દેશના લોકતંત્ર જોડે છે એવું માનવું છે મારું। એના માટે જે રાહુલ ગાંધીએ લોકશાહીનું જે ચીરહરણ થઈ રહ્યું છે, વોટ ચોરી થઈ રહી છે, એના પુરાવા સાથે સમગ્ર દેશને જાગૃત કરવા માટે એક મુહિમ છેડી છે। ત્યારે આજે રાજકોટ કોંગ્રેસ પરિવાર વતી નાગર બોર્ડિંગ ખાતે સમગ્ર રાજકોટની જનતાને અપીલ કરી છે, કાર્યકરોને અપીલ કરી છે અને રાહુલ ગાંધીજીની જે પ્રેસ કોન્ફરન્સ હતી એ આજે નિહાળવા માટે સમગ્ર શહેરીજનોને આમંત્રણ આપેલું હતું, કોંગ્રેસના કાર્યકરોને આમંત્રણ આપેલું હતું અને આ કાર્યક્રમ આજે નાગર બોર્ડિંગ ખાતે યોજવામાં આવેલો હતો। આવનારા દિવસોની અંદર બંધારણને બચાવવા માટે કોંગ્રેસ તત્પર છે, એના માટે જે કંઈ કરવું પડે એ કરવા માટે કોંગ્રેસ તૈયાર છે અને આવનારા દિવસોની અંદર આ મુદ્દા ઉપર રાજકોટ શહેર કોંગ્રેસ પણ તમને એગ્રેસિવ મૂડમાં રસ્તા ઉપર જોવા મળશે। ભારતની જો ઇલેક્ટ્રિક જે આપ વાત કરી રહ્યા છો વોટિંગ લિસ્ટ જો આપે તો સમગ્ર ભારતની અંદર એક લોકસભાની અંદર આટલા લોકો પકડાતા હોય તો સમગ્ર ભારતની અંદર કેટલા વોટ ચોરી પકડાય અને દેશની સામે હાલની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એનો ચહેરો ખુલ્લો થઈ જાય અને ચૂંટણી પંચ છે એ ભારતીય જનતા પાર્ટીના પપેટ તરીકે કામ કરી રહી છે। એટલા માટે આજે રાહુલ ગાંધી ઇલેક્ટ્રિક વોટિંગ જે માગે છે એ નથી આપતું।